આજની વાર્તા બર્નાર્ડ શોના પિતાની કબૂલાત. મિત્રો, આ વાક્ય સાંભળતા તમને એમ થતું હશે કે શું કબૂલ કર્યું હશે. મિત્રો, યાદ રાખો કે બર્નાર્ડ શોના પિતા એ બહુ સજ્જન વ્યક્તિ નહોતા. અને એક વખત બર્નાર્ડ શો ને એના પિતા એમ કહે છે કે મેં મારી જિંદગીમાં ખૂબ પૈસા કમાણું, કોઈના ખોટા પૈસા પણ મેં લઈ લીધા, કોઈને છેતરા પણ ખરા, મેં દારૂ પણ પીધો, પૈસાનો મેં જુગાર પણ રેમો, ખોટા કામ પણ મેં કર્યા અને જીવનની અંદર બીજાને હેરાન પણ ખૂબ કર્યા છે. અને એ બાબતની હું આજે તારી પાસે કબૂલાત કરું છું. બર્નાર્ડ શોને કહે છે. બર્નાર્ડ શોના પિતા, આપણા મગજમાં તો એમ હોય ને કે બર્નાર્ડ શોના પિતા બહુ મહાન વ્યક્તિ હશે, નહીં. પણ એની કબૂલાત કરવાથી પોતે મહાન છે એમ મારે બતાવવું પડશે. અને એણે એટલું બધી કબૂલાત કરી. હું બધી જ કબૂલાત તો કરવાની વાત નથી કરતો, કારણ કે તમને ખબર જ છે કે દુનિયામાં જેટલું ખરાબ કામ હતું, જેટલું બધું હતું, એ બધુંય કામ બર્નાર્ડ શોના પિતાએ કરેલું છે. હવે એટલી બધી બાબતમાં એણે એક જ વાત કીધી કે મેં મારી જિંદગીને વેડફી નાખી. કુદરતે મને જે સારામાં સારું મંગલમય જીવન આપ્યું હતું, એ જીવનને મેં સાવ ગટરની ભૂમિકામાં હાવ વેડફી નાખ્યું. અને હવે મારી જિંદગી બહુ થોડીક જ બાકી છે. અને એના અનુસંધાનમાં મારે તને એક જ વાત બતાવી છે કે મેં જે રીતે જિંદગી કાઢી છે, એ જિંદગીમાંથી મને કોઈ સારી બાબત મળી નથી. હું જિંદગીમાં દરેક પરિસ્થિતિમાં હું દુઃખી જતો. પૈસા હતા ઘણા, પણ પૈસાને કારણે હું વ્યભિચાર કરતો, હું બીજી રીતે માણસોને હેરાન કરતો, કેટલાયને તકલીફમાં મૂકતો. ત્યારે મારું મન અશાંત રહેતું. હું દુઃખી થઈ જતો. રાતના મને ઊંઘ પણ નહોતી આવતી. અને એ પ્રકારની પરિસ્થિતિમાં મેં મારું કામ કર્યું. ત્યારે મારા દીકરા તરીકે મારે તને એક જ માત્ર અત્યારે વારસામાં આપવું છે. અને એ વારસામાં એ છે કે જિંદગીમાં આ પ્રકારના કામ કોઈ ન કરે, એના માટે તું વધારેમાં વધારે કામ કરજે. તારા પ્રવચનો, તારી વાતો, તારા પુસ્તકો માત્ર ને માત્ર આ જીવનની ભૂમિકા ઉપર કે કોઈ માણસ મેં જે ખરાબ જિંદગી જીવી અને એ જિંદગીમાંથી હું પસાર થયો, અને પસાર થયો ત્યારે જેમ ગટરમાંથી હું બહાર નીકળ્યો હોઉં, એ પ્રકારની પરિસ્થિતિમાં મારું છેલ્લું જે કબૂલાતનામું છે, એ કબૂલાતનામું એ છે કે આ જિંદગીમાં આવું કોઈ કરતા નહીં. મિત્રો, જેણે કરી લીધા પછી ખબર પડી. જ્યારે એ આપણને એમ કહે છે કે મેં આવું કર્યા પછી મને એમાંથી કોઈ ફલશ્રુતિ મળી નથી, કુદરતે આપેલી મારી જિંદગીને મેં વેડફી નાખી. અનેક માણસો આ પ્રકારની ભૂમિકામાં કોઈ જુગાર રમે છે, કોઈ ચોરીઓ કરે છે, કોઈ કદાચ કોઈ દાણચોરી કરે છે, પૈસા ભેગા ખૂબ કરે છે, મોટી મોટી મિલકતો ઊભી કરે છે, ખોટા કામની ભૂમિકામાં કોકને હેરાન કરે છે, કોકના પૈસા લઈ લે છે. આવી એક પણ વાત તમે ન કરતા એમ બર્નાર્ડ શોના પિતા આપણને એમ કહે છે. મિત્રો, આપણા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. આપણા મનમાં એમ થવું જોઈએ કે જો બર્નાર્ડ શોના પિતાને મળતી વખતે જો એમ થયું હોય કે આ મેં ખોટી જિંદગી જીવી છે, તો આપણે પણ આપણા જીવનમાં ફેરફાર ન કરવો જોઈએ. અત્યાર સુધી આપણે કદાચ રહ્યા તો ત્યારે આપણે એમ વિચાર કરીએ કે આવા માણસોની વાત આપણને કોઈએ કીધી નહોતી, કોઈએ આપણને સૂચન કર્યું નહોતું. કદાચ ક્યાંક ને ક્યાંક વાર્તામાં એકાદ બાબત આવી હશે, પણ આ તો જેને આપણે એમ કહી શકાય કે એકદમ નકારાત્મક ભૂમિકા ઉપર જીવનાર માણસ. અને તમને ખબર છે કે બર્નાર્ડ શોએ માત્ર જીવનની અંદર માત્ર આ જ ભૂમિકા ઉપર આખી જિંદગી પસાર કરી કે જે બધી જ બાબતો વિરોધની ભૂમિકા,
પોતાના પિતાની વિરુદ્ધની ભૂમિકા ઉપર એણે પોતાના જીવનમાં ખૂબ સારા કાર્ય કર્યા. એ પ્રકારના નાટકો, એ પ્રકારના સાહિત્યો, એ પ્રકારના કોઈ પ્રોગ્રામો, એ પ્રકારના મોટિવેશનની ભૂમિકા ઉપર એણે કામ કર્યું. પોતાના જીવનના તમામ વર્ષો, તમામ દિવસો, તમામ કલાકો એણે માત્ર ને માત્ર કોઈને કોઈ ખરાબી કાઢવા માટે જ સમય આપ્યો. કોઈને કોઈ માણસોને ઊંચે લાવવા માટે જ પ્રયત્ન કર્યો. માત્ર ને કોઈ તર્કથી નહીં, લાગણી અને પ્રેમથી. અને એણે હજારોની લાખો માણસોના જીવનમાં એક મજાનો દીપક ઊભો કર્યો. એવા બર્નાર્ડ શોના કાર્યને આજે યાદ કરીએ અને એના પિતાના તમામ કાર્યોને આપણે ભૂલી જઈએ. આવી સલાહ દરેક માતા પોતાના સંતાનને બતાવે. બર્નાર્ડ શોએ જે લેવલ ઉપર કામ કર્યું એવા લેવલ બતાવો. અને જેણે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં કબૂલાત કરી કે આવું તો કંઈ કરતા નહીં, જિંદગીમાં મેં કર્યું એ ખોટું જ કર્યું છે, આ વાત આપણને રૂવાડા ઊભી કરી નાખે છે. આપણે સૌ ખૂબ આગળ વધીએ અને આપણા સંતાનો બર્નાર્ડ શો જેવા થાય, એના પિતા જેવા નહીં. મોટા ભાગે આપણે એવી વાર્તાઓ કહી છીએ કે સંતાનોને કે તમારા માતા પિતા જેવા થાઓ. માતા પિતા સારા હોય એટલે સંતાનો સારા. જ્યારે અહીંયા મેં એના કરતાં ઊંધું લીધું કે એના પિતા જેવા તો ન બનતા, અથવા તો બર્નાર્ડ શોએ એમ કીધું કે મારે મારા પિતા જેવું બનવું નથી. અને આપણને પણ એમ કીધું કે તમે પણ એવા જ બનો. સૌને ધન્યવાદ.